મમ્મી આ 500 રૂપિયા. હું 10 વાગે ઉઠું કે 12 વાગે ઉઠું તમારે મને કાંઈ કહેવાનું નહીં. મમ્મી આ બીજા 500 રૂપિયા. હું ગમે એની હારે બાંધીને આવું કે ગમે એ કાંડ કરીને આવું તમારે મારા પપ્પાને કાંઈ કહેવાનું નહીં. મમ્મી આ ત્રીજા 500 રૂપિયા. તમે માસીને ફોન કરો ને એમાં આખા ગામની પંચાયત કરવાની નહીં. આજ પછી માસીનું નામ કોઈ દી લેતી નહીં. આજે લીધું ને એ લીધું, આજ પછી કોઈ દી લેતી નહીં. હાલે તારા પૈસા. તમને કહું, આજ તો અમારા ગામમાંથી છે ને 4 છોકરીઓના લગ્ન છે. હું વાત કરું? હા, 4 છોકરીઓની વિદાય એ કાર્ય થવાની છે. ઓહો, તો આજે આખા ગુજરાતમાં હાહાકાર મચી જાય. તમને કહું, તમને એક સવાલ પૂછું? પૂછ ને. ગૂગલ વધારે હોશિયાર કે હું વધારે હોશિયાર? ગૂગલ જ હોય ને ગાંડી. કેમ? લે, ગૂગલ ને તો હું જયારે સવાલ પૂછું ને ત્યારે ઈ મને જવાબ આપે, અને તું તો છે ને આખો દિવસ ક્યાં 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 કર્યા કરે. તને કહું, આપણા લગ્ન ને 25 વર્ષ થયા, તે કોઈ દી મારા ગુણ નો જોયા. નકરી મારી ભૂલ જ કાઢી તે. એક વાત કહું, આપણા લગ્ન 25 વર્ષ નહીં 26 વર્ષ. જો છે ને એમાંય ભૂલ કાઢી. તમને કહું, હું છે ને જિંદગીમાં તમને દુનિયાની બધી ખુશી આપવા માંગુ છું. આજ સુધી મેં તને કોઈ દી ફરિયાદ કરી નહીં. તો તું ઘડીએ વળીએ છૂટાછેડા લેવાની વાત શું કામ કરે છે? પણ મેં ક્યાં કીધું કે મારે છૂટાછેડા લેવા છે એમ? તો તું છૂટાછેડા લે તો જ મને દુનિયાની બધી ખુશી મળે. મારા સાસરિયામાં મારી એવી છાપ પડી ગઈ છે ને કે જો મારા પતિ એની જાતે પોતે નિર્ણય લઈ લે ને તો મારા હાહરિયા વાળાને એમ જ લાગે કે આ આણે શીખવાડ્યું છે બધું. પણ એને કોણ સમજાવે કે આ મારી એકેય વાત નથી. હાલો પપ્પા, તમે મને આ કેવા ઘરમાં પરણાવી દીધી છે? અહીંયા તો મારે નકરું, અહીંયા તો મારે હારામ હારું જ છે. અહીંયા તો હું આ ઘરમાં રાજ કરું છું, મજા આવે છે. આ તો હું હાવ થાકી ગયો છું. મને મસ્ત મસાલા વાળી ચા બનાવી દીધી. લે, આ તો મગજનું મસાજ ચાલે છે. આમાં ક્યાંથી મને ચા મળે? તું આય તો જલ્દી અહીંયા જો. ઓલા ભાભી છે ને મને ફ્લાઇંગ કિસ આપે છે. તું માનતી નહોતી તો કે મેં તમને કેટલી વાર કીધું કે તમે દૂરના ચશ્મા કઢાવો. ઈ હમણાં તો હવે ને ફ્લાઇંગ કિસ નથી આપતા, ઈ લહણના ફોતરા ઉડાડે છે. ફ્લાઇંગ કિસ ના ખાતા છે. તમને કહું, આજે મેં હવારમાં તમારું મોઢું જોયું ને તો મારો દિવસ એટલો સરસ ગયો. કેવો ગયો? બહુ મસ્ત ગયો. તને ખબર છે મારો દિવસ કેવો ગયો? કેવો ગયો? એટલા ટાઈમથી કોઈ દિવસ મારો આવો દિવસ ગયો જ નથી. એટલો ખરાબ દિવસ ગયો.